જય હિન્દ દોસ્તો, આજનો આપણે ત્રીજા દિવસનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોવાના છીએ। ગ્રાઉન્ડ રિપોર્ટ જોતા પહેલા તમને એક વાત જણાવી દઉં કે આપણે જે ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ છીએ ને એમાં અત્યારે જો ગ્રાઉન્ડમાં એવું છે કે લાસ્ટ ભરતીના આ ભરતીમાં આંકડામાં ઘણો ફેર આવે છે। આંકડાનો ફેરનું કારણ તો એક જ છે કે જે ગ્રાઉન્ડમાં પહેલાં માર્ગ હતા ત્યારે બધા જોર લગાવીને તાકાત લગાવીને દોડતા હતા અને આ વખતે માર્ગ નથી એટલે બધા નથી દોડતા। બધાને એવું છે કે 25 મિનિટની અંદર પૂરું કરી કે 21માં અંદર પૂરું કરી બધા હરખા છે એટલે આ વખતે એક મને એ વધુ લાગે છે કે ગ્રાઉન્ડનો રેશિયો એના કારણે ઓછો આવે છે। જય ભરતીમાં બધા જોર લગાવીને દોડતા હતા માર્ગના કારણે, આ વખતે કોઈ તાકાત નથી લગાવતા। અને બીજી વાત એ કે જે ડિમોટિવેટ થઈ જાય છે ને વિદ્યાર્થીઓ, ડિમોટિવેટ થવાની વાત જ નથી। જે ગ્રાઉન્ડમાં ફેલ થાય છે ને તે કોણ થાય છે તો તમને જણાવી દઉં, જે પ્રેક્ટિસ જ નથી કરી। આ જે પીએસઆઈમાં ફોર્મ ભરેલા છે, મારા જ બે દોસ્તો છે જે નોકરી કરે છે ઓલરેડી તલાટીમાં છે, એક બિન સચિવાલયમાં, છતાં પીએસઆઈમાં ફોર્મ ભરીને બેઠા છે। તમને શું લાગે છે એમને પ્રેક્ટિસ કરતા હશે? અને જો પ્રેક્ટિસ કરતા હશે તો શું એમને 2-2 મહિના પ્રેક્ટિસ કરી હશે? સરખી પ્રેક્ટિસ એ નથી કરી, એટલે એવા ઉમેદવારો વધારે ફેલ થાય છે। અને બીજા નંબર કે જે ઉમેદવારો પ્રેક્ટિસ જ નથી કરી, કોઈ પાર્ટ ટાઈમ જોબ કરે છે અથવા તો કોઈ કંપનીમાં જોબ કરે છે, તેવા વ્યક્તિ જેને ટૂંકમાં જેને પ્રેક્ટિસ નથી કરી તે વર્ગ ફેલ થાય છે। આજના ગ્રાઉન્ડમાં તો જે 26-26.5 મિનિટ વાળા પણ પાસ થયા છે એવું રિપોર્ટ છે, ગ્રાઉન્ડ રિપોર્ટ છે। 26.5 મિનિટ વાળો પણ વિદ્યાર્થી પાસ થઈ ગયો છે જોર લગાવીને, તાકાત લગાવીને। મેં તમને આગળના વિડીયોમાં પણ જણાવ્યું છે કે તમારે કેવો ઘરે ટાઈમ આવે છે એ તો મહત્વનું છે જ, પણ તમે ગ્રાઉન્ડમાં કેવો ટાઈમ, ટૂંકમાં ગ્રાઉન્ડમાં તમે કેવી રીતે ઉતરો છો ને તે મહત્વનું છે। ગ્રાઉન્ડમાં તમે જુસ્સા થશે, એક જ વાર દોડવાનું છે એવી રીતે ઉતરો ને, મારા ખ્યાલથી તમે 1 મિનિટ તો ઘટાડી શકો। આ 1.5 મિનિટ ઘટાડી, જો આ જે આગળ આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈશું ત્યારે તમને જણાવીશ કે કોણ હતું એ વ્યક્તિનું નામ તો નથી ખબર, પણ ગ્રાઉન્ડ રિપોર્ટ આવ્યો કે 0.5 મિનિટ વાળાએ 25 મિનિટની અંદર પૂરું કર્યું। મારા ખ્યાલથી એ 24-50 તો પૂરું કર્યું હશે ને, ગ્રાઉન્ડ પાસ કર્યું એટલે ટૂંકમાં 25ની અંદર કરી નાખ્યું, તો એનો કેટલો ટાઈમ ઘટ્યો? 1.5 મિનિટ ઘટાડી। અને ટૂંકમાં તમારે ડિમોટિવેટ થવાનું નથી, તમારે ઘરે ટાઈમ આવે છે ને એનાથી તમે 30 સેકન્ડ ત્યાં ઘટાડી શકશો। તમારે જુસ્સા સાથે ઉતરવાનું છે, તમે મહેનત કરી છે, સુલભ બિયાઓ છો। મને એ સૂચે છે કે તમે મહેનત કરી છે છતાં તમે ડિમોટિવેટ કેમ થાઓ છો? મહેનત કરી છે તો પાસ થવાનો છે। જે ફેલ થાય છે પહેલી જ વાત કે મહેનત જ નથી કરી। ટૂંકમાં છેલ્લા 10 દિવસમાં જો દોડતો હોય ક્યાં મહેનત ન કહેવાય, મને એટલી તો ખબર પડે। માણસ 6 મહિના 3 મહિનાથી પ્રેક્ટિસ કરે છે ત્યારે એમને 25ની અંદર પૂરું થાય છે, અને હવે તમે 1 મહિનાની 10 દિવસમાં એમાં તમે ભેગું કરી શકો? ન કરી શકો। અમુક વ્યક્તિની વાત અલગ છે, જે પહેલાં કરી શકતો હોય, એના જેની શરીર ફિટનેસ વાળું હોય તે કરી શકે છે, 10 દિવસમાં પણ ગ્રાઉન્ડ પાસ કરી શકે છે, પણ એ હજારે 1-2 વિદ્યાર્થી જોઈએ, બધા વિદ્યાર્થી ન હોય। એટલે તમારે ડિમોટિવેટ નથી થવાનું। ગ્રાઉન્ડમાં જે ફેલ થાય છે તે ફેલ થવા વર્ગ જાજો જ હોય, કેમ કે દોસ્તો 12 લાખ ફોર્મ ભરાણા છે અને 12,000 લેવાના છે। 11,88,000 વિદ્યાર્થી ઘરે જ રહેવાના છે, એટલે ડિમોટિવેટ થવાની વાત નથી। જે સારો વિદ્યાર્થી છે, જે સારી એવી મહેનત કરતો છે, જે વર્દીને હકદાર હશે તે જ પાસ થવાનો છે, એટલે તમારે ખોટું ડિમોટિવેટ થવાની જરૂર નથી। ચાલો દોસ્તો, તમને આજની માહિતી ઘણી મળી ગઈ છે। તમને જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો। અત્યારે આપણે હવે જોઈશું ગ્રાઉન્ડ રિપોર્ટ, ટૂંકમાં આજનો આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈશું। આ ગ્રાઉન્ડ રિપોર્ટ નથી પણ તમને જણાવી દઉં, મેં તમને આગળ જણાવ્યું છે કે જે મિત્રો મહેનત કરી છે તેમને ખૂબ જ સરળતાથી ગ્રાઉન્ડ પાસ થઈ જાય છે। અને ઘણા મિત્રો એવા પણ છે જેમને અહીં 26 કે 26.5 મિનિટ પૂરું થતું હતું, પરંતુ તે ગ્રાઉન્ડ પર 25 મિનિટની અંદર પૂરું કરી રહ્યા છે। ફોર્મ ભરેલ તમામ ઉમેદવારો તૈયારી કરતા હોતા નથી, એટલે ખોટી ચિંતા ન કરવી કે મારું શું થશે। મેં તમને આગળ જણાવી દીધું છે કે જે સારી મહેનત કરે છે, જે સાચી મહેનત કરી છે, જે ટૂંકમાં જે થઈ જ જાય છે ઘરે, તે ત્યાં કરે છે, અને જે 26 મિનિટ ને 26.5 મિનિટ વાળો પણ વિદ્યાર્થી ત્યાં પાસ થાય છે। ચાલો હવે આપણે જોઈશું ગ્રાઉન્ડ રિપોર્ટ। જો દોસ્તો, આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં આંકડા થોડા 1-2 આંકડા થોડા ફેરફાર હોઈ શકે છે। આ મિશન ગુજરાત પોલીસ વાળાએ જે આપને માહિતી આપી છે, જે એમના ટ્વિટર હેન્ડલ ઉપર, તે તમને માહિતી જણાવશું। તેમને પણ ત્યાં બધા ગ્રાઉન્ડમાં જઈને કાંઈ માહિતી ન લેતા હોય, તેમને પણ મીડિયા થ્રુ જ મળતી હોય, એટલે તેમને પણ અમુક ટૂંકમાં એમને જણાવ્યું છે કે મળતી માહિતી મુજબ થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે। તો ચાલો આપણે જોઈએ ગ્રાઉન્ડ રિપોર્ટ। તો ત્રીજો દિવસ 10/1/2025 જૂનાગઢના ગ્રાઉન્ડનો રિપોર્ટ છે કે ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 125+ પાસ થયા છે। તો દોસ્તો સારી બાબત કહેવાય, ટૂંકમાં સારો જ રેશિયો કહેવાય ને, કે આ 2 દિવસ અગાઉ તો થોડા ઓછા પાસ થતા હતા, તો ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 125+ પાસ થયા છે। ફર્સ્ટ રાઉન્ડ સ્ટાર્ટ 6 વાગે કર્યો હતો। તો દોસ્તો મેં અગાઉ પણ જણાવ્યું છે કે તમે વહેલા જશો તો તમારી માટે સારું રહેશે। તો હવે આપણે એ ચર્ચા નથી કરવી, આપણે જોઈએ નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ। આ રિપોર્ટ છે હિંમતનગર ગ્રાઉન્ડનો। હિંમતનગરમાં ફર્સ્ટ રાઉન્ડ 200માંથી 98+ પાસ થયા, એટલે કે 50% જેટલો રેશિયો રહ્યો। ફર્સ્ટ રાઉન્ડ સ્ટાર્ટ 5:50 કરી નાખ્યો હતો, એટલે કે 6 વાગે આજુબાજુ પહેલો રાઉન્ડ સ્ટાર્ટ કરી નાખ્યો હતો। મળતી માહિતી મુજબ મૂકેલ છે, થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે, તમને ખબર જ છે।
આ રિપોર્ટ છે નડિયાદ ગ્રાઉન્ડનો. નડિયાદ ગ્રાઉન્ડમાં ફર્સ્ટ રાઉન્ડ 200માંથી 40 પ્લસ પાસ થયા છે અને સેકન્ડ રાઉન્ડમાં 200માંથી 92 પ્લસ પાસ થયા છે. હવે દોસ્તો એમ કહેશે કે આ 40 પ્લસ એટલે કે 50 જેવા પાસ થયા અને 150 જેવા ફેલ થયા. તો દોસ્તો 150 જેવા જે તૈયારી વગરના હોઈ શકે ને યાર. તમે એવું શું લો વિચારો કે ગ્રાઉન્ડ નહીં સારું હોય. આગળના દિવસમાં તો સારા એવા પાસ થયા હતા. ટૂંકમાં જેને તૈયારી કરી છે ને તે પાસ જ થાય છે. એટલે આપણે ખોટા મનમાં વિચાર કરવાની જરૂર નથી. તમે 25 મેં તમને આગળ હજી એક રિપોર્ટ તો એવો પણ આવશે. મેં તમને આગળ જોતા રહો, તમને ખબર પડી જાય છે. ટૂંકમાં જે પ્રેક્ટિસ કરે છે સારી એવી, જેને 25ની અંદર અહીંયા ટૂંકમાં ઘરે થઈ જાય છે તે કરી શકે છે. એક બીજી વાત પણ જણાવી દઉં કે જે ઘરે કરી નાખે ને તે પણ ફેલ થાય છે. એટલે એનો મતલબ એવું થયું કે બીકાઈ જાય છે ત્યાં જઈને કે મારું શું થશે, મારું 24 જ ટાઈમ આવે છે. એટલે ભાઈ તું ઘરે દોડે છે એવું દોડ ને, ત્યાં આરામથી તું 23.5ની અંદર આવી જઈશ. પણ તું એવું જ વિચારીશ ને દોડ, એટલે મારા ખ્યાલથી તો ફેલ જ થવાનો છો ને. એટલે આપણે ફેલ જો તમે ઘરે થઈ જાય તમે શું લો બીકાવશો યાર, મને એ નથી ખબર પડતી. એટલે બીકાવવાની જરૂર નથી. તમારે જો ઘરે થઈ જાય, આગળ મેં તમને જણાવ્યું તો ખરું કે સાડા 26 મિનિટના ટાઈમવાળા વિદ્યાર્થી જો પાસ કરી શકતા હોય તો તમારે 24-25નો ટાઈમ સમય આવે છે, તમે શું પાસ ન કરી શકો? એટલે બીકાવવાની જરૂર નથી. અને જે નવો વિદ્યાર્થી છે ને, જે પહેલી જ વાર તૈયારી કરે છે ને, તે બહુ બીકાઈ જાય છે. એટલે બીકાવવાની જરૂર નથી. તમે પણ ગ્રાઉન્ડ પાસ કરી શકો છો હિંમતથી, તાકાતથી. એટલે સહેલી જ વાર દોડવાનું છે. કોઈ તમને અહીંયા કાંઈ મારી નથી નાખવાના ફેલ થાવ તો. આપણે પાસ થવા જ જવાનું છે. ફેલ થશે શું થશે, આમ થશે ને તેમ. જેમ તે તમે વિચાર ના કરો, તમારે પાસ થવા જવાનું છે, પાસ થઈને જવાના છો. અને સૂર્યવંશીને આ બધા જે સ્ટેટસ લગાવો ને એમાં ટાઈમે પણ નહીં લખતા. જે ખેલ અમારી વખતે કેવું હતું, અમારી વખતે કે જે મેં ભરતી કરીને તાણે અમે પાસ કર્યું ને, એટલે નીચે લખતા ટેગ મારી 20-19માં 21-59માં. જે ખેલ જે 24 મિનિટ વાળો પાસ થયો હતો ને, એ ટાઈમ નહોતો લખતો. શું લેવા કે આમ શરમ લાગતી હતી કે ઓલા વ્યક્તિ મારા ભાઈબીને 21 મિનિટમાં પાસ કર્યું, મારા તો 24 મિનિટ થઈ. આ વખતે બધા સ્ટેટસ મેકવા માંડ્યા. તમે જોતા જશો આજુબાજુવાળા, ખાલી ટાઈમ નહીં કોઈ લખે. કોઈ ટાઈમ બતાવે તમને કે 23માં કર્યું, 22માં કર્યું, 21માં કર્યું, 19-20માં કર્યું, ગમે એ હોય ટાઈમ લખ્યા વગર સૂર્યવંશી લખી નાખે. એટલે આપણે એ જોવાનું, એ વાત જવા દો. અત્યારે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ જોવો અને તમે રે ને સારું તમે ઘરે દોડી શકો છો ને, એટલે તમે દોડી શકશો. હું વારંવાર એટલા માટે કહું છું કે વિદ્યાર્થી વર્ગ અત્યારે બીકાઈને રહે છે કે મારું શું થાય છે. કંઈ જ નહીં. તમે જે ગ્રાઉન્ડ ઘરે કરો છો ને તે જ ત્યાં તમારે કરવાનું છે, બીજું કંઈ નહીં. એટલું યાદ રાખો ને. ચાલો આપણે આગળ નેક્સ્ટ ગ્રાઉન્ડ જોઈએ, એટલે કે ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ. આયુ ગોંડલ ગ્રાઉન્ડનો રિપોર્ટ છે. ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 106 પ્લસ પાસ થયા છે અને ફર્સ્ટ રાઉન્ડ 5:50-52ની આજુબાજુ, ટૂંકમાં 6 વાગ્યાની આજુબાજુ ફર્સ્ટ રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. સેકન્ડ રાઉન્ડનો રિપોર્ટ નથી આપણી પાસે. 200માંથી 106 પ્લસ પાસ થયા છે, એટલે કે 106 પ્લસ પાસ થયા, તો એનો મતલબ કે 50% જેવો રેશિયો રહ્યો છે. એટલે સારો રેશિયો કહેવાય. મળતી માહિતી મુજબ કે થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. તો ચાલો હવે જોઈએ નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ. આ રિપોર્ટ છે મહેસાણા ગ્રાઉન્ડનો. મહેસાણા ગ્રાઉન્ડમાં 3 રાઉન્ડ થયા હતા. 3 રાઉન્ડનો આપણને ડેટા મળી ગયો છે. તો પહેલા રાઉન્ડમાં 200માંથી 80 પ્લસ પાસ થયા છે. બીજા રાઉન્ડમાં 200માંથી 70 પ્લસ પાસ થયા છે અને ત્રીજા રાઉન્ડમાં 200માંથી 75 પ્લસ પાસ થયા છે. મળતી માહિતી મુજબ મૂકેલ છે, થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. તો દોસ્તો આ પણ સારું કહેવાય. એટલે 100, 75 અમુક જગ્યાએ ટૂંકમાં જે ફેલ થાય, મેં તમને હવે આગળ વાત કરવાની જરૂર જ નથી. જે ટૂંકમાં 12 લાખ હતા, શું 12 લાખ વિદ્યાર્થી દોડતા હશે સારું એવું? બધા ના દોડી શકતા હોય. એટલે તમે દોડી શકો છો. તમે ગ્રાઉન્ડમાં જાઓ છો તો શું તમારા બધા દોડી શકે છે? ટૂંકમાં જે ફેલ થવા વર્ગ જાજો જોઈએ ગમે ત્યાં. ટૂંકમાં જે મહેનત નથી કરી તે ફેલ થવાના છે. આપણે આપણી મહેનત ઉપર ભરોસો રાખો ને. તમે જો કરી નાખો તો તમે ત્યાં કરી જ નાખવાના છો. ચલો વધારે વાત નથી કરી, આપણે નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ જોઈએ. આજનો રિપોર્ટ આપણે સારામાં સારો કહીએ ને તો રાજકોટ ગ્રાઉન્ડનો કહી શકીએ. જો રાજકોટ મહિલા ઉમેદવારનું ગ્રાઉન્ડમાં ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 111 પ્લસ મહિલા પાસ થઈ. તો 111 પ્લસ એટલે સારામાં સારો આંકડો કહેવાય. 60 પ્લસ એટલે કે 60% ઉપરનો રેશિયો આવ્યો કહેવાય. તો દોસ્તો કે બહેનો, તમારે તો કંઈ વાંધો નથી. રાજકોટ કોને ગ્રાઉન્ડ છે તે કમેન્ટમાં જણાવજો. અને રાજકોટ ગ્રાઉન્ડ બધા જ ગ્રાઉન્ડ સારા છે. અમુક જગ્યાએ થોડીક તકલીફ છે કે પવન નડે છે, આ નડે છે. પણ દોસ્તો પવનમાં જો તમારો ફેરફાર થઈ શકે ને તો 15-20થી 25 સેકન્ડનો ફેરફાર થઈ શકે. વધુ પવન નડે તોની વાત છે. પણ દોસ્તો તમારે જો અત્યારે મહિનો, 30 દિવસ, 25 દિવસનો સમય હોય, 20 દિવસનો સમય હોય, તો તમે સામા પવનનું એક વખત રનિંગ કરી લેજો. સામા પવનનું એટલે કે તમે રોડ ઉપર દોડતા હોય અથવા સીધી પટ્ટી એક વખત જે સાઈડ પવન હોય ને સામું દોડવાનું. સામા દોડી લેજો એટલે તમને પવનની આદત પડી જશે. 2 થી 3 વાર સામા પવનનું દોડી લેજો. સામા પવનમાં ટાઈમ ઓછો આવે અને વિરુદ્ધ પવનમાં તમે દોડો એટલે પવન તમને ખેંચતો જાય, એટલે તમને સમય ઓછો આવે. એટલે સામા પવનના તમે દોડશો ને એટલે તમને પ્રેક્ટિસ થઈ જશે. એટલે બહેનો હોય કે ભાઈઓ, સામા પવનનું એક વખત દોડી લેજો. ચાલો હું શોર્ટ વિડીયોમાં પણ જણાવી દઈશ કે સામા પવનમાં દોડવાનું છે એવી રીતે.
આપણે હવે બીજા રાઉન્ડ એટલે કે ગ્રાઉન્ડનો રિપોર્ટ જોઈએ. દોસ્તો આજની માહિતી આટલી જ હતી, એટલે કે આટલો જ રિપોર્ટ મળ્યો હતો. જો દોસ્તો બીજો રિપોર્ટ મને આજના ગ્રાઉન્ડનો અમુક ઘણા દોસ્તો બધા 15 ગ્રાઉન્ડ છે, 15 ગ્રાઉન્ડનો રિપોર્ટ મને ના મળી શકે, અને જો મળશે ને તો હું પછી કોમ્યુનિટીમાં મૂકી દઉં છું. કાલ પણ આપણે મૂક્યો હતો એવી રીતે મૂકી દઈશ. જે માહિતી મને હવે જો આ વિડીયો પોસ્ટ કરું પછી બીજી મને માહિતી મળશે તો કમ્યુનિટીમાં હું મૂકી દઈશ. અને દોસ્તો તમને જો બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવજો, અને દોસ્તો શેર જરૂર કરજો, લાઈક કરજો. ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.